વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી એકવાર વાંધાજનક કામગીરીને કારણે વિવાદમાં ઘેરાઈ છે। એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક ઇમરજન્સી સારવાર ન મળતા હોસ્પિટલની બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। મહિલાના પરિવારજનોના આક્ષેપો અનુસાર હોસ્પિટલના સ્ટાફે ગંભીર ઇલાજને બાદ જ પ્રાથમિકતા આપી નહીં અને કલાકો સુધી તેમને યોગ્ય સારવાર માટે રજળાવ્યા હતા। આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને પગલે હવે હોસ્પિટલ તંત્ર અને ડોક્ટરોના વ્યવહાર પર ફરીથી પ્રશ્નચિહ્ન ઊભા થાય છે। વિડીયો સામે આવતા હવે સમગ્ર મામલે સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલે તપાસના આદેશ આપ્યા છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી એકવાર તેની બેદરકારીના કારણે વિવાદમાં ઘેરાઈ છે। એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને સમયસર ઇમરજન્સી સારવાર ન મળતા હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે સવાલો ઊભા થયા છે। મહિલા દર્દી અને તેમના સંબંધીઓને સારવાર માટે દાખલ કરવાને બદલે કલાક સુધી રજળાવવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। વિડીયો વાયરલ થતાં સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલે તપાસના આદેશ આપ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માતનો ભોગ બનેલી એક મહિલાને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। જોકે આક્ષેપ છે કે હોસ્પિટલમાં હાજર ડૉક્ટરોએ ગંભીરતા દાખવી ન હતી, જેના કારણે દર્દીના સંબંધીઓ ડૉક્ટરને શોધવા માટે હોસ્પિટલમાં રઝળતા રહ્યા હતા, પરંતુ હાજર ડૉક્ટરો એકબીજા પર સારવારનો ટોપલો ઢોળતા રહ્યા અને સારવાર કરનાર ડૉક્ટર હાજર ન હોવાનું જણાવતા રહ્યા હતા। આ ઘટનાથી કંટાળીને દર્દીના એક સંબંધીએ સ્મીમેર હોસ્પિટલની આ લાલિયાવાડીનો વિડીયો બનાવી લીધો હતો। આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને કારણે સ્મીમેર હોસ્પિટલના ડૉક્ટરોની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે। ગંભીર ઈજા હોવા છતાં ડૉક્ટરોએ તાત્કાલિક સારવાર ન આપતા દર્દીના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્મીમેર હોસ્પિટલમાં દર્દીની સારવારમાં બેદરકારીનો વિડીયો વાયરલ થતાં સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલે તપાસના આદેશ આપ્યા છે। રાજન પટેલે જણાવ્યું હતું કે સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓ સાથે આવી બેદરકારી ક્યારેય સાંખી નહીં લેવાય। આ વિડીયો અમારા ધ્યાને આવ્યો છે અને તમામ બાબતે તપાસના આદેશ આપ્યા છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સ્મીમેર હોસ્પિટલના આરએમઓને આ અંગે સૂચના આપવામાં આવી છે। આ મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે વારંવાર આવી ફરિયાદો બની છે અને ભવિષ્યમાં ક્યારેય ન થવી જોઈએ। તેમણે સ્મીમેર હોસ્પિટલના ઉચ્ચતમ ડૉક્ટરો હોવા છતાં આવી ફરિયાદો આવતી હોવાને યોગ્ય ન ગણાવ્યું હતું। આ ઘટનાએ ફરી એકવાર સ્મીમેર હોસ્પિટલની સેવાઓ અને દર્દીઓની સંભાળ પર પ્રશ્નાર્થો ઊભા કર્યા છે। રાજન પટેલના આદેશ બાદ હવે આ મામલે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું।